નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ 2026ની નવી ભરતી છે। મિત્રો, આ ભરતીમાં લાયકાત છે તે 12 પાસ માંગવામાં આવી છે। પગારની વાત કરીએ તો પગાર તમને 32,500 થી સ્ટાર્ટિંગ પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે અરજી કરી શકે છે, તો આજે જ અરજી કરી દેજો, કારણ કે આ જે વેકેન્સી છે તેની અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 31 જુલાઈ છે, તો એપ્લાય જરૂર કરી દેજો। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કેવીએસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગઈ છે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે કેવીએસ ભરતી 2026, ઓર્ગેનાઇઝેશનનું નામ છે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એટલે કે કેવીએસ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે પીજીટી, ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર ટીજીટી અને પ્રાઇમરી ટીચર પીઆરટી, આ 3 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલરીની વાત કરીએ તો સેલરી તમને 21,250થી લઈને 32,500 સુધી મળવાપાત્ર રહેશે। અને વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવાના છે અને માહિતી મેળવી લેવાની રહેશે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ અહીં તમારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 65 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો નો એક્ઝામ, કોઈ પણ જાતની એક્ઝામ આપવાની નહીં રહે, માત્ર ઇન્ટરવ્યૂ દ્વારા જ તમારું સિલેક્શન થશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12 પાસ, ગ્રેજ્યુએટ, બીએડ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ, આલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો તમારે કેવીએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે, તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ તેમાં જે પણ પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ ફિલ કરવાનું હોય તે બધી ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાના છે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફી ભરીને તમારું જે એપ્લિકેશન છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખો, લાસ્ટ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 31 જુલાઈ 2026 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો જે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા તો તમે જે આ કેવીએસ છે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન તેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે। કોઈ પણ બીજી વેબસાઇટ ઉપર જવાનું રહેશે નહીં, તમારે જેની કેવીએસની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને જ એપ્લાય કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ હતું આજે નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।